પીડિતાની પુત્રીને ન્યાય અપાવવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં હોબાળો આપવા ટીમ મેદાને ઉતરી। સુરતના ઓલપાડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહેવાલો અનુસાર ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કથિત ભાગીદાર કાદર કોથમીરના પુત્ર પર એક યુવતી પર જઘન્ય ગુનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં વિવાદ જગાવ્યો છે। પોલીસની કાર્યવાહી અંગે પ્રશ્નો। પીડિતાની પુત્રી ન્યાયની આશામાં ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ એવો આરોપ છે કે છેલ્લા 3 કલાકથી પોલીસને વિનંતી કરવા છતાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી। પીડિત પક્ષનો આરોપ છે કે ફરિયાદ નહીં નોંધાવવામાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચેતન જાદવ સામેલ હતા। ઘટનાના સમાચાર મળતા આમ આદમી પાર્ટીના સુરત મહાસચિવ તુલસી લાઠિયા તેમની ટીમની સાથે મધ્યરાત્રિના 12 વાગે ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા। ન્યાયની માંગ તુલસી લાઠિયાએ પીઆઈ ચેતન જાદવને મળ્યા અને તેમની પુત્રીની ફરિયાદ તાત્કાલિક નોંધવાનો પ્રસ્તાવ મૂક્યો। લોકોનો સંઘર્ષ આપે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો સરકારની શક્તિનો ઉપયોગ કરીને ન્યાયને દબાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેઓ લોકોનો અવાજ બનીને મજબૂતીથી લડશે, લોકોની સાથે, લોકો માટે। આમ આદમી પાર્ટી સુરતે જણાવ્યું છે કે તેઓ હંમેશા પીડિતોની સાથે ઉભા છે, જ્યારે પોલીસ શાસક પક્ષ સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવે છે, ત્યારે આપ ટીમ લોકોને ન્યાય અપાવવામાં અડગ રહેશે। નમસ્કાર। અત્યારે રાત્રે 12 વાગે અમે ઓલપાડ પોલીસ સ્ટેશન મુકામે ઊભા છીએ। છેલ્લા 3 કલાકથી એક 22 વર્ષ 25 વર્ષની દીકરી જે ન્યાયની માગણી સાથે અત્યારે પોલીસ સ્ટેશન પર બેઠેલી છે, પરંતુ અહીંયાના પીઆઈ સાહેબ સી.આર. જાદવ સાહેબ હજુ સ્ટેટમેન્ટની રમત રમે છે અને ફરિયાદ દાખલ કરતા નથી। આનો સીધો મતલબ એ છે કે સી.આર. જાદવ સાહેબ ઉપર અનેક લોકોના, ભાજપના મસ્ત મોટા નેતાઓના ફોન આવી ગયા છે અને આ આખી ઘટના એવી છે કે 22 વર્ષ 25 વર્ષની દીકરી સાથે જે ઘટના બની છે એ ઘટના હું આ વિડીયોના માધ્યમથી આપ સમક્ષ મૂકી નથી શકતો। ભાજપના પૂર્વ પ્રમુખ એવા સી.આર. પાટીલ અને એમના ખાસ અંગત પાર્ટનર જેમનું નામ છે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, જે ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર છે, જેમનું નામ છે કાદર કોથમીર, અને એમના દીકરા દ્વારા એક 22 વર્ષની 25 વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ હું વર્ણવી શકું એવી હાલત નથી। પરંતુ દોસ્તો, વાત એ છે કે ભાજપના ઇશારે આજે સી.આર. જાદવ સાહેબ ફરિયાદ લેતા નથી। હું હમણાં જ સી.આર. જાદવ સાહેબને રૂબરૂ એમના ચેમ્બરમાં, એમાં ઓફિસમાં મળ્યો। એમને પૂછવામાં આવ્યું, વારંવાર મેં આજે કરી વિનંતી કરી કે તમે અરજી કરશો કે ફરિયાદ, તો કે સ્ટેટમેન્ટ લેવાય છે, સ્ટેટમેન્ટ લેવાય છે, સ્ટેટમેન્ટ લેવાય છે। એક જ વાત કરે છે, જો સી.આર. જાદવ સાહેબ એટલે કે પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો મસ્ત મોટા ભાજપના નેતાઓ, ઓલપાડના ધારાસભ્યના પણ ફોન આવી ચૂકેલા છે, ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના પણ ફોન આવી ચૂકેલા છે। જે ઘટના બની છે, એક 22 વર્ષની 25 વર્ષની દીકરી છેલ્લા 3 કલાકથી આ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગણી કરી રહી છે કે ફરિયાદ દાખલ કરો, મારી ઉપર જે કામ, જે કૃત્ય, જે નરાધમે કર્યું છે, જે ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ અને એમના પાર્ટનર કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, જે જગ જાહેર છે, છતાં પણ પીઆઈ સાહેબ એવું કહી રહ્યા છે વારંવાર કે સ્ટેટમેન્ટ ચાલુ છે। આપ સાહેબને મારી વિનંતી છે, તમે કોના ઇશારે આ કામ કરી રહ્યા છો? તમારા પર કોનું દબાણ છે? અહીંના ધારાસભ્યોના ફોન આવી ગયા, સી.આર. પાટીલના ફોન આવી જાય છે। જો પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો અઢળક ભાજપના મોટા મોટા ગજાના નેતાઓના ફોન એના પર આવી ગયા છે। મારી વિનંતી છે અને સૌ લોકોને હું સજાગ કરું છું કે 22 વર્ષની 25 વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ કૃત્ય બહુ દહનીય છે, દુઃખનીય છે। આ ઘટના ના બનવી જોઈએ, છતાં પણ સી.આર. પાટીલ દ્વારા પ્રેશર આઉટ કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે અને 22 વર્ષ 25 વર્ષની દીકરી છેલ્લા 3 કલાકથી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બેઠેલી છે, ન્યાયની માંગણી કરી રહી છે, ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર વિનંતી કરે છે, છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવતી। તો આ તદ્દન ખોટી વાત છે। પરંતુ કેટલાય લોકોએ આ પીઆઈ સાહેબને ફોન કરેલા છે। અમે આશા રાખીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થશે, ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર. જાદવ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।